મારું નામ રાહુલ દરબાર છે અને આ પાદરા આનંદ મુજપુર ગંભીરાને જોડતો બ્રિજ છે જે અત્યંત ભયંકર બ્રિજ હતો, જેને અમે નામ મોતનું બ્રિજ આપ્યું હતું. ખરેખર તે આજે મોતનો બ્રિજ સાબિત થયો છે. આની અંદર 2 થી વધારે ટ્રક અને ઇકો જેવી અન્ય ગાડીઓ અંદર ધરાશયી થઈ છે અને વારંવાર તંત્રને રજૂઆત કરતા અને બ્રિજ એટલો વાઇબ્રેટ થતો હતો કે એની કોઈ ક્ષમતા જ નથી. પણ તંત્રએ કોઈ ઊંઘ ના ઉડાડવાને કારણે આજે આ બ્રિજ ધરાશયી થયો છે અને કેટલાય લોકોની અંદર જાનહાનિ થઈ છે. 3 થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ જે છે ટીમ બધાનો સપોર્ટ મળી રહ્યો છે. બાપુ શું કહેશો આજે આ ગંભીરા પુલ જે પડી ગયો છે તે? પાદરા, જંબુસર અને મધ્ય ગુજરાતને જોડતા મહત્વનો બ્રિજ છે. આ બ્રિજ જર્જરિત છે, ખૂબ જ એની વેલિડિટી ખરાબ થઈ ગઈ છે અને 40 વર્ષ થયા આ બ્રિજને. એટલે કોઈ પણ કામની એક વેલિડિટી હોય. આજે 40 વર્ષ થયા, એટલો બધો સમય વીતી જવા છતાં સરકારને 2020 થી જસપાલસિંહ પૂર્વ ધારાસભ્ય ગંભીરા સાહેબથી અમિત ચાવડા સાહેબ વખતો વખત સરકારના તમામ વિભાગોને રજૂઆત કરી છે કે આ બ્રિજ તમે રિપેરિંગ કરો. માત્ર બ્રિજ ઉપરના ખાડા પૂરી દો, એના કરતો નીચેનું સ્ટ્રક્ચર જુઓ, નીચેના પુલ જુઓ, એની શું વેલિડિટી છે. જો આ બધું કર્યું હોત વખતો વખત તો ચોક્કસ આજે આ બનાવ ના બન્યો હોત. એટલે ઓધરી બેરીને મૂંગી સરકારની આ બેદરકારી છે અને એમની ભૂલને કારણે જ આ સ્વજનો, એમના પરિવારજનો ગુમાવ્યા છે. માણસનું જીવન અમૂલ્ય છે, એનું ક્યાંય મૂલ્ય ના હોય. પરંતુ આ સરકારે જો ધ્યાન રાખ્યું હોત આ બ્રિજનું તો આજે આ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત. એટલે આ જે કઈ ઘટના બની છે એની માત્ર જવાબદારી સરકારની છે.